તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। વકીલ મંડળની સભામાં લાઇબ્રેરી કમિટી મુદ્દે બબાલ થઈ છે। 9 વર્ષ બાદ લાઇબ્રેરી કમિટીની ચૂંટણી યોજવાનો નિર્ણય, વકીલોની માંગણીથી ચૂંટણી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે। સેક્રેટરીના એક હથ્થુ શાસનનું અંત આવશે। 9 વર્ષ બાદ લાઇબ્રેરી કમિટીની ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, વકીલોની માંગણીથી ચૂંટણી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રમુખ ઉદયભાઈ પટેલ। ઉદયભાઈ, આજે શું સમગ્ર મામલો હતો અને કઈ રીતે એનું નિરાકરણ આવ્યું? આજે સુરત જિલ્લા વકીલ મંડળમાં 2 વર્ષથી જે સાધારણ સભા નહીં થતી હતી તેમાં 2 પ્રશ્નો મહત્ત્વના હતા। એક પ્રશ્ન હતો જે 10 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ લો લાઇબ્રેરીમાં ઇલેક્શન થતું નહીં હતું, સિલેક્શન થતું નહીં હતું। તેના માટે આપણે વારંવાર પીડીજે સાહેબને રજૂઆતો કરી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ બાર લો લાઇબ્રેરીના હેડ આપણા ચેરમેન પીડીજે શ્રી રાહુલભાઈ ત્રિવેદી ચાલી આવેલા હતા।